बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ આદિશક્તિના બધા જ પ્રાગટ્યો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત। આ બધાય જેટલા જીવ છે એ બધાય સુખી થાવ। બધા આપણે સુંદર મજાનું દર્શન આંખથી કરીએ અને બધાને કોઈ જાતની તકલીફ કષ્ટ ન પડે અને કોઈના ભાગમાં જરાકેય દુઃખ આવે નહીં એવો આ શ્લોકનો કંઈક અર્થ બતાવી શકાય છે। અને એક એવો બીજો શ્લોક છે સર્વેષાં સ્વસ્તિ ભવતુ સર્વેષાં શાંતિ ભવતુ સર્વેષાં પૂર્વં ભવતુ સર્વેષાં મંગલમ ભવતુ। એટલે બધાને કલ્યાણકારી
પ્રાપ્ત થાય, બધાને શાંતિ પ્રાપ્ત થાય, બધાનું કલ્યાણ થાય, બધાનું મંગલમય થાય, એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરવાની છે. પ્રિય ભક્તો, આપણે ભગવાનને આમંત્રિત કરવા અને ભગવાન ઘણાય સ્વરૂપે હોય અને હજી પધારી ન શક્યા હોય, પણ એવું બને નહીં. ભગવાન તો તરત જ પહેલો જ અક્ષર ભાગવતની શરૂઆત થાય એટલે બધા જ ભગવાન એના પ્રાગટ્યો આવી જાય. પણ આ તો આપણો ભાવ છે ને, અથવા તો બધા પધારેલા આદિ ભગવાન, એમના પ્રાગટ્યો, ભક્તો, બ્રાહ્મણો, સંતો, શ્રોતાઓ, એમને બધાને ભગવાનની કૃપા વરસે એના માટે આપણે ભગવાનની એક ધૂન બોલીએ. અને તમને અમે ઘણીવાર કહ્યું છે કે તમારી ધૂન અહીંયા આવીને બોલો તો આ એટલું બધું આપણું માઇક્રોફોન સેન્સિટિવ છે કે આમ દૂર અવાજ કરતા હોય ને, કોઈ આપણે ઓલી બાજુના ભાગમાં કોઈ રમતા હોય, બાળકો, છોકરાઓ કે અવાજ કરતા હોય તો આ પકડી લઈએ એટલે એનો અવાજ પકડી લઈએ અને આપણી કથાની સાથે સાથે એ અવાજ જાય. પણ ભગવાને આપણા માટેની જગ્યા પસંદ કરી, એ ભગવાનના મત મુજબ તો આ જ જગ્યા અને આની ઉપર જ આવી કથા એની જરૂર ભગવાનની દ્રષ્ટિમાં જરૂર હતી અને છે ખરી. એટલે તો ભગવાને આ ચાલુ રાખી કથા. નહીતર આપણે તો કાં આપણી સહન શક્તિ વહી જાય, કાં બીજા લોકોમાં સદબુદ્ધિ આવે અને કાં આપણને વધારેમાં વધારે સગવડતા, સરળતા થઈ જાય, એવી કૃપા થાય. આજે તો સવારના એવું થયું વાલા ભક્તો કે બે મિત્રો એને આપણે પ્રસ્તાવિક વાત કરી કે દિવસે દિવસે અગવડતાઓ વધતી જાય, એનું શું કારણ? આપણી અપેક્ષાઓ વધે છે કે પછી ભક્તિ વધે છે કે અટકાયત વધે છે કે કથા ભગવાનને મંજૂર નહીં હોય? કેમ આવું મનમાં મૂંઝવણ આપણને થયા કરે છે અને રીએ છે બધી જાતની? પણ એક વાત તો પાકી હો, એમણે પોતે કબૂલ કર્યું કે આપણી અપેક્ષા મુજબ સગવડતા ન મળતી હોય તો એવું થાય અને મૂંઝવણ થાય, અને વધારે સગવડ થાય
એવી આપણી માગણી પણ થાય. એ તો પાકું. અને ભગવાનની ઈચ્છાની વાત રહી કે ભગવાનને કથા મંજૂર નહીં હોય, અરે ન હોય તો ભગવાન આવો વિચાર જ ન આપે કે આપણે આવી રીતની કથા કરીએ. આવી રીતની કથા કરવાથી ઘણી સરળતા રહે છે. પણ ભગવાનની કૃપા થાય એવું હજી આપણે જોઈ તો છે જ. આપણે આ જે રિસ્ટ્રિક્શન છે કથા કહેવામાં અટકાય જ છે. આપણી તો એવી અપેક્ષા હોય કે આપણે કોઈ યજમાન બોલાવે અને ત્યાં જઈએ અને એ એટલો ખર્ચો કરતા હોય, એટલી સેવા કરતા હોય, એટલી મહેનત કરતા હોય, તો ત્યાં એની મેળે અભ્યાસ કરીને જાણી લઈએ કે વક્તાશ્રીને કઈ બાબતની અગવડતા પડે છે. એ કે હા એની ઉપર પંખો ફાસ ફરે છે તો વક્તાશ્રીને કાગળ ઉડી જાય, નોટ ઉડી જાય કે પુસ્તકનો પાનું ઉડી જાય કે એને પોતાને ફાસ પંખો પસંદ ન આવતો હોય, હજી એને ઉનાળો ન આવ્યો હોય. કારણ કે ઘણા વખત એવા હોય કે એનું ટ્રેનિંગવાળું ન હોય શરીર, કે એને ઠંડી લાગે જ નહીં, એવા ઘણા હોય. એનું શરીર આમ જેને આપણે કહેવાય ને કે બહુ સેન્સિટિવિટી વાળું ન હોય. જોકે આ તો અમારો અંગત અભિપ્રાય છે, અમે કાંઈ એક્સપર્ટ નથી. આ તો અમારું એવું માનવું છે, એમ કેવું છે. પછી આપ સંમત ન હોય તો એને ફેંકી દેજો. એટલે પછી અમે એમને પ્રશ્ન પૂછ્યો કે એવું રીઢું શરીર થઈ ગયું હોય મોટે ભાગે ઘણા લોકોનું કે એને ઠંડી ન લાગે, એને ઠંડે પાણીએ નાહી તોય કાંઈ વાંધો ન આવે, એને કોઈ જાતની અગવડતા એના શરીરને ન પડે. બૂટ પહેરે તોય મોજા વગર મોટે ભાગે, કારણ કે એનું શરીર એવી રીતનું. અમે કીધું પણ આવું કેમ, આમ ઘડાઈ જાય શરીર? તો એ કે હા, તો આવી રીતે હોય. અને અમારે આવી રીતે ઘડતર શરીરનું ન થઈ શક્યું એટલે અમને શું થાય કે અમારું સેન્સિટિવિટી બહુ વધારે હોય કે દૂર કોઈક અવાજ કરે તો એમને એમ થાય કે હવે આપણે કથામાં વિઘ્ન આવશે અને આપણને કથા કહેવામાં થોડીક અટકાયત થાય. પણ જેવી ભગવાનની ઈચ્છા. એટલી બધી સેન્સિટિવિટી અમારામાં દાખલા તરીકે હોય છે. પણ એમ કે હવે આપણને ભગવાનની કથા તો મળે છે, હવે આપણે રહેવું, કથા કરવા જાવું અને બધુંય પારકે ઉપર બીજા ઉપર કરવું, પારકે મોઢે પાન ચાવવા જેવું છે. એટલે આપણે એક તો ભગવાનની મહેરબાની ઉપરાંત દુનિયાની મહેરબાની ઉપરાંત બધાયની મહેરબાની હોય અને રીએ તો જ આ કથા રહી શકે ચાલુ. નકર આપણે બહુ ઈચ્છા હોય ને તોય શું કરીએ? આપણે સામેથી કેટલાય જજમાનને કહેતા હોય છીએ. જેમ અમે પહેલાં દાખલો આપ્યો ને આપને કે હરિપ્રસાદને અમારા મિત્રોને સામેથી કહેતા કે હવે પટેલી આવ કથા કરાવો, આ વખતે ઘણી ઉપજ થઈ. તો એ કે હજી તો નવરાશ નથી, પછી નવરાશ થશે એટલે કરાવશું.
પછી તો ઓના જેવું થાય. આજે રોકડા, કાલે ઉધાર. એમ થાય કે કાલે આવશું, કાલે પૂછે તો એ જ બોર્ડ હોય, આજે રોકડા કાલે ઉધાર. એટલે આ તો આપણને આવું બધું થાય, આપણને આવા વિચાર આવે, આપણે સગવડતા માગીએ છીએ. એ એક જાતની આપણી ભક્તિનો પ્રકાર છે કે આપણા ભગવાનની કથા, આપણા ભગવાનની વાત, આપણે ભવિષ્યમાં સુખી થવું છે, આપણે કષ્ટ ન આવે એવી આપણી ઈચ્છા છે. તો આપણે કંઈક સુંદર મજાની કથા કરી શકીએ. અને પિન ડ્રોપ સાયલન્સ, ટાંકણી પડે ને તોય અવાજ આવે એવો સાયલન્સ, એવી શાંતિ હોય ને તો બહુ મજા આવે હો કથા કરવાની. આત્માને એમ થાય કે વાહ, પરીક્ષિત રાજા જેવા સાંભળવાવાળા મળ્યા છે. પણ નથી. અને આપણને એમ થાય કે ક્યાંક આટલામાંથી રહેવું. અને એમ કહે કે તો તમારી ઈચ્છા ન હોય તો બંધ કરો. તમને અગવડતા લાગતી હોય અને તમારે વધારે સગવડ જોઈ છે, તો હવે તમને આમાં અનુકૂળતા ન લાગતી હોય તો તમે બંધ કરો. હવે અમે ઘણા દિવસો થઈ ગયા છે, તો આપણે શું કરવું? પછી ભગવાન એમ કે હું કામ દોડાયો થયો તો, એમ આપણને કહે ને. અને તમને લોકોને એમ થાય કે માંડ એક સત્સંગ કરવાનું માધ્યમ હતું, હવે એ ગયું. જોકે સદબુદ્ધિ આપનારે ભગવાન, દુષ્બુદ્ધિ આપનારે ભગવાન, પોઝિટિવ વિચાર આપવાવાળા ભગવાન, નેગેટિવ વિચાર આપવાવાળા ભગવાન. હવે તમને અમારો જ દાખલો દઈ. અમારો એટલે અમે વક્તાઓનો. ઘણા વક્તાઓનું સન્માન કરવા આવે તો એકવાર એક કથામાં એકવાર એવી જાહેરાત કરી કે આ ભક્ત છે પરમ, એ વક્તાશ્રીનું સન્માન કરવા માગે છે. તો એ પધાર્યા અને એમણે હાર પહેરાવીને સન્માન કર્યું. થોડા ઘણાએ ધર્મે તાળીઓ પાડી. એ ધર્મે જ કહેવાય ભાઈ. બાકી હૃદયથી અમે ભગવાનની કથામાં અમે કંઈક જરાક ધીમેથી તાળી પાડો તોય નથી પાડતા. એટલે પણ અમારે ગમે એમ કરીને ભક્તિનો ભાવ આપની અંદર જગાડવો છે, એવો અમારો હેતુ છે. જો ભગવાનની કૃપા ચાલુ રહે તો. અને ભગવાન જો ખૂબ પ્રસન્ન થાય અને સામેથી આપણને એમ ન કહે કે દોડલાએ શું કામ થયો તો હવે રહ્યો ને બંધ, કર્યું ને બંધ. અને તમને એમ થાય કે અદા ન કીધું હોત તો કાંઈ અમે સાંભળત, અમે સાંભળીએ છીએ, અમને રસ છે. તો પણ એ નેગેટિવ વિચાર આવે એ પહેલાં તો પોઝિટિવ વિચારનું આ ભાગવત કથા પ્રેરણા કરે છે કે પોઝિટિવ વિચાર કરવો. તો અમારું સન્માન કર્યું હાર પહેરાવીને એક ભક્તએ. પછી અમારું ધ્યાન ગયું હાર ઉપર. પછી અમે ગળામાંથી બહાર કાઢ્યો અને જોયો તો એવો વિચાર આવ્યો કે લે, આ આટલા લોભિયા, આટલું સસ્તું સન્માન, 100 રૂપિયાનો હાર લઈ અને અમારું સન્માન કર્યું. તો આ કંઈ સન્માન કહેવાય? એવો વિચાર આવ્યો. એટલે પછી તરત કથા ચાલુ કરી. ત્યારે એમ થયું કે એ આપણે ખોટો વિચાર કર્યો. નેગેટિવ વિચાર ન કરાય, પોઝિટિવ વિચાર કરાય. એવો અમને થયું કે પોઝિટિવ વિચાર કરવો જોઈએ. તો પોઝિટિવ કોને કહેવાય એ પછી અમારી કથા ચાલુ રાખી હતી એ દરમિયાન જ ખબર પડી ગઈ. એક જ સેકન્ડમાં ભગવાન સમજાવી દીધું કે પોઝિટિવ થિંકિંગ
પોઝિટિવ વિચાર એને કહેવાય કે ઘણી જગ્યાએ કોઈ સ્વાગત નથી કરતા, કોઈ સન્માન નથી કરતા, કોઈ આમ નથી વ્યવસ્થિત કથાનું માન આપતા, તો એને બદલે એને 100 રૂપિયાનો હાર લઈને સન્માન તો કર્યું, તો એટલું તો એનું સારું કર્મ કહેવાય. આવું વિચારવું જોઈએ, તો એ પોઝિટિવ વિચાર કહેવાય. એવી રીતે અમારે પણ પોઝિટિવ વિચાર એવો કરવો જોઈએ કે અમારે કથા કહેવાનું ચાલુ રહીએ, એકાદો શ્લોક તો એકાદો શ્લોક, અને તમારે સાંભળવાનું ચાલુ રહીએ. બેયની ભક્તિ અને અહીંયા ભગવાનની કૃપા, અને ભગવાન અહીંયા ગ્રાન્ટ કરે. હાલ પૂરતું તો હાલ પૂરતું ગ્રાન્ટ કરે, અને કોઈ કારણથી બંધ ન કરે ભાઈ. નહીંતર આ દુનિયામાં તો હવે ક્યાં કાંઈ રહ્યું છે બાનું કે હવે એકવાર તો એવું બાનું બતાવ્યું કે અમારે આ વર્ષે તો કથા કરાવી હતી જ 7 દિવસ હો, અને અદા તમને જ બોલાવવાના હતા. અમને કીધું લે આ ભગવાનની તમારી ઉપરની કૃપા કહેવાય કે અમારી ઉપરની કૃપા કહેવાય કે બેય ઉપરની કૃપા કહેવાય કે શું કહેવાય? પણ હું થયું એ તો કયો. તો એ કે પણ અદા એવું થયું ને કે અમારે આ મોટો એક હતો આશરો, એવું પરિણામ આવ્યું ને કે છોકરાને 2% ઓછા મળ્યા. મેં કીધું લે એવું કંઈ અફસોસની વાત કહેવાય? મનમાં કીધું તમે તો કોઈ દી કથા જ નહીં કરાવી શકો. આજે રોકડા ને કાલે ઉધાર એવું જ થશે કે આવતા વર્ષે કરાવશું, આવતા વર્ષે કરાવશું, આવતા વર્ષે કરાવશું. તો તમારે આવતું વર્ષ તો કેદી આવશે કોણ જાણે. પણ એટલે આપણે ભગવાનની કૃપા ચાલુ રહેવી જોઈએ. ભગવાન આપણને સપનામાંય ઠપકો ન દેવા જોઈએ. આમ તો ભગવાન કરુણાના કરવાવાળા છે. આપણને અહીંયા ભગવાનની કૃપા અને કરુણા છે, કથા વાંચવાની તક મળે છે, એ જ એક મોટામાં મોટી કૃપા કહેવાય આપણી ઉપરની. તો હાલ પૂરતું તો આપણે ભગવાન વધારે પ્રસન્ન થશે, આપણી કથા આગળ કથા મહારાણી આગળ ગતિ કરશે અને આપણી ઉપર કૃપા થશે. તો કોઈ ભક્ત જાગશે કે પધારો ને અમારે હમણાં જ આને ઇન્ટરવેલ પાડી દો. નિત્ય ભાગવત અંતર્ગત કથા રોજ કરો છો, એને ઇન્ટરવેલ, એની જાહેરાત કરી દો, અને કાલથી અમારે ત્યાં કથા ચાલુ કરો 7 દિવસ. અને અમને જેટલી ભક્તિ જાગશે એ પ્રમાણે અમે કરશું. પણ આયોજન અને ભગવાન જ કરશે. તો એવું થાય એ પહેલાં આપણે કાંઈ વિપરીત અસર ન થાય એવું નેગેટિવ વિચારે નથી કરવો. અમને તો પોઝિટિવ વિચાર જ આવે છે કે ભગવાન આમાંથી કાંઈ ને કાંઈ વિચારશે જ. આપણા ભક્તોનું માટે ભગવાન કલ્યાણકારી રસ્તો ન વિચારે તો ભગવાન કોના માટે વિચારે? પછી કથામાં આપણે કેવું જ છે, ભાગવત કથામાં, કે ભક્તો માટે ભગવાન છે ને એ હંમેશા કલ્યાણ જ કરે. કારણ કે ભક્તોને ને ભગવાનને કોઈ દી દુશ્મની હોય ન હોય. ભક્તોને ભગવાન આંગળી પકડીને જ હાલતા હોય પણ દેખાય નહીં ભાઈ. ભગવાન અહીંયા પધારતા હોય દરરોજ, ભગવાન આપણે ત્યાં પધારતા હોય અને એક કથામાં સહકાર આપતા હોય. જે લોકો કથામાં જેને રસ હોય, કથામાં જેને માનતા હોય, એ ભગવાનની એક શબ્દ સાંભળતા હોય, તો એવા ભક્તોને પણ ભગવાન સહારો આપે. તો હવે તો બોલો સંતો સબ હરી હરી, બોલો સંતો સબ હરી હરી. મુખ પર મોરલી ધરી ધરી, મુખ પર મોરલી
તરી ધરી બોલો સંતો સબ હરી હરી બોલો સંતો સબ હરી હરી મુખ પર મોરલી અધર ધરી મુખ પર મોરલી અધર ધરી ગોવિંદ નામ વિસારોગે ગોવિંદ નામ વિસારોગે તાલીઓ ન પાડતા હો ગોવિંદ નામ વિસારોગે જીતી બાજી હારોગે જીતી બાજી હારોગે રાસ ન લેતા હો હા ગોવિંદ નામ વિસારોગે જીતી બાજી હારોગે રામ કૃષ્ણ ભજો વારંવાર રામ કૃષ્ણ ભજો વારંવાર ચક્ર સુદર્શન હે રખવારા ચક્ર સુદર્શન હે રખવારા કોણ રખવારા હે આ ચક્ર સુદર્શન જેની રક્ષા કરે એને પછી કોઈની તાકાત છે કોઈની એટલો દમ છે ઇતના દમ કહા કે કોઈ હમારા बुरा कर सके बुरा सोच सके बुरा कर सके आ गांधी जी ना 3 वांदरा बुरा देखो नहीं बुरा सुनो नहीं बुरा बोलो नहीं आ गांधीजीए લીધું શેમાંથી આ ભાગવતમાંથી જ ભાઈ આ ભાગવત કથામાંથી જ અને ભાગવત કથાના સિદ્ધાંતો ઘણા મૂવી ઉતારવાવાળા પિક્ચર ઉતારવાવાળા અને ઘણાય અને વર્ષોથી હાલ્યું આવે છે હો દિગ્દર્શન ડાયરેક્ટર એ બધાય મૂવી ઉતારે ને જુદા જુદા પ્રકારના તો ભાગવતના સિદ્ધાંત ઉપર કરોડો અબજો રૂપિયાનું રોકાણ કરે છે શું કામે એનો ઈરાદો માત્ર મારા ભગવાન માત્ર મારા ભાગવત માત્ર મારી કથા માત્ર મારા ભક્તો એને કાંઈક જાણવા મળે અને વ્યય કૃત્ય વર્ધત એવો વિદ્યા એવો નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ ભગવાને વિદ્યા આપી છે ભગવાને શક્તિ આપી છે બોલવાની ભગવાને કથા કરવાની કહેવાની શક્તિ હજી આપી છે તો એમ થાય છે હૃદયમાંથી કે હજી કરી લઈ હજી કરી લઈ હજી કરી લઈ હજી કરી લઈ તો હું આ કાંઈ અપરાધ છે આવી વૃત્તિ છે એ કાંઈ અપરાધ કહેવાય અરે તમે ભયથી લાલચથી કોઈ પણ હેતુથી તમે ભાગવતની કથા વાંચો બોલો કરો સ્મરણ કરો લખો તો ભગવાન રાજી છે એમાં જ ઓછું ફળ જરાય નથી મળતું હો હા તમે મજબૂરીથી કથા વાંચો આવી રીતની તો એવી રીતની પછી ભગવાન પોતે આપણા વતી કેવા જાય અમારા વતી આ વેશ લઈને કે તમારે કથા કરાવી હતી ને આ જગ્યાએ તમે ફોન કરો અને એને વિશ્વાસ થાય એવું કરજો એને જરાય મોહ નથી પૈસાનો એને જરાય મોહ નથી ક્રેડિટનો એને જરાય મોહ નથી પ્રતિષ્ઠાનો એ કોઈને કોઈ બાને પૈસા લેતા જ નથી એમ ભગવાન પોતે કહેવા જાય અને પછી આપણે ઓળખતા ન હોય કરતું અકર્તુમ અને અન્યથા કરતું ભગવાન કરવાનું હોય એ કરે ન કરવાનું હોય એ ન કરે અને અન્યથા કરતું એટલે મનમાં કે ચિત્તમાં ન હોય એવું ભગવાન કરે હો એને કહેવાય સરપ્રાઈઝ ભગવાને એમ કહો જેમ આપણા મિત્ર સ્નેહી સગા
સંબંધી એ કે તમને સરપ્રાઈઝ આપવાની હતી એટલે આજે અમે કીધા વગર આપને મળવા આવ્યા. તો આપણે કહ્યું ભગવાનની કૃપા, બોલો ભગવાન ભગવાન. એટલે સુદર્શન ચક્ર રક્ષા કરે અને ભગવાન જ્યારે અને ભગવાન તો પરીક્ષા લેતા હોય અમારી અને તમારી. ભગવાન આપણને ટ્રેનય કરતા હોય. નકર ઘણા વક્તા એવાય જોયા છે અમે, એને મળ્યા છીએ કે ઘણા ભાગવતના વક્તાઓ હોય ને એ ચાલુ કથા હોય, લાઈવ થતી હોય તો એમ કહે કે ભાઈ તમે એ તમારું બધું ઓલી બાજુ રાખો ને જરાક, અહીંયા સામે ક્યાં તમે એ ચાલુ કર્યું અને એ તમે સામેથી ઓલી બાજુ લઈ જાઓ. અને પછી શાંત થઈ ગયા હોય અને બીજી બાજુ જોવે તો ત્યાં ઊભા હોય તો એ કે ભાઈ તમે ઊભા શું કામ રહ્યો છો, એક બાજુ નીચે બેસી જાઓ ને. આ લાઈવ કથા કરવાવાળા પણ એ કે અમને એમ થાય કે ઊભા હોય તો ઉઘરાણી આવ્યા છે. અરે ભાઈ, છતાંય ભગવાન દયા રાખે અને છતાંય ભગવાન જો કૃપા કરતા હોય અને મોઢે માગી ભક્તિ આપે, એ કેવડું મોટું પુણ્ય, એને કેટલા જન્મનું પુણ્ય એની પાસે હશે કે એક તો લાઈવ કથા અને લાઈવ કથાની અંદર આવું પ્રસારણ અને છતાંય એમ કે વાહ 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 ભગવાન ભગવાન હો. અને અહીંયા અમે તો રાડું પાડીને કરીએ છીએ કે તમે આવો, પધારો, કથામાં તમને અગવડતા પડે તો તમારે સૂઈ જવાની છૂટ, લાંબા પગ કરીને છૂટ, કથા સાંભળવાની છૂટ, અને ઝોલું ખાવું હોય તો ઝોલું ખાઈ લેવાની એ છૂટ. પણ ભક્તિ બસ તમે કથામાં બેસો, કથા પાંડાલમાં તમે આવી ગયા, એ જ તમારી ઉપરની ભગવાનની કરોડ ગણી મહેરબાની કહેવાય. અને આ ભાગવત ભગવાન એવા દયા કરવાવાળા, એવા કરુણાના સાગર છે હો. તો સુદર્શન ચક્ર એ ભગવાન કૃષ્ણ મા આદ્ય શક્તિ એમની પાસે હોય છે. અને સુદર્શન ચક્ર જ્યારે રક્ષા કરે ને ત્યારે કોઈ આ દુનિયાના તો કોઈની તાકાત નહીં, આ દુનિયામાં કોઈની શક્તિ નહીં, આ દુનિયામાં કોઈનું દમ નહીં કે આપણને કોઈ નુકસાન કરી શકે. એ કથામાં આવશે હો, સુદર્શન ચક્રની જ વાત. કેમ દુર્વાસા ઋષિની પાછળ પડી ગયું હતું સુદર્શન ચક્ર, એને નો આ સ્વર્ગમાં ન કોઈ જગ્યાએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અરે જેનું સુદર્શન ચક્ર હતું એણે ના પાડી. એ કે અમે તમને ટેકો ન દઈ શકીએ કારણ કે અમે જ એને સુદર્શન ચક્ર રક્ષા માટે મૂક્યું હતું. ન્યા જાઓ ને એ ભક્ત માને તો એવી કથા છે દુર્વાસા ઋષિની 11 તો આજે તો આપણે ભગવાન અંદર પ્રવેશ કરી જાય, આપણી અંદર, તમારી અંદર, અને તમે હલોય નહીં કથામાં. એવી કથા કીધા કરવી. અને ક્યાં એમ નહીં પૂછીએ કે આપણે ક્યાં પૂગ્યા હતા, તમે આનંદથી કથા સાંભળો અને આનંદ કરો બસ. પણ સુદર્શન ચક્ર રક્ષા કરે ને તો તમે હવે આટલો રેફરન્સ તમે યુટ્યુબમાં જઈ ઘરે અને ગોતી લેજો કથા. દુર્વાસા ઋષિ ધન્ય એકાદશીની કથાઓ. એટલે આ તો ભગવાનની કૃપા છે ભાઈ. ભગવાનને ખબર પડી જાય કે ભક્તને હું તકલીફ પડવાની છે એટલે અગાઉથી ભગવાને સુદર્શન ચક્ર આપ્યું તો કે લ્યો કામ લાગશે. એ કે અમારે ક્યાં બાંધવું છે, અમારે ક્યાં તકરાર કરવી છે, અમારે ક્યાં કાંઈ જોખમ છે, અમારી પાસે છે હું તો સુદર્શન ચક્રની જરૂર પડે. પ્રભુ આપ રાખો. ભગવાન કે તમે લ્યો તો ખરા, રાખો તો ખરા, સ્મરણ કરજો. અને થયું એવું, અગાઉથી ભગવાને સુદર્શન ચક્ર આપી દીધું અને દુર્વાસા ઋષિ એમણે ક્રોધ કર્યો અને જીવ જોખમમાં મૂકી દીધો તો કોનો? અંબરીશ રાજાનો ભાઈ.
આવી દિવ્ય કથા, આવી સુંદર વાત આ તમને બીજે ક્યાંય વારંવાર નહીં મળે સાંભળવા. રામ કૃષ્ણ ભજો બારંબાર, રામ કૃષ્ણ ભજો બારંબાર, ચક્ર સુદર્શન હે રખવારા, ચક્ર સુદર્શન હે રખવારા. હવે તો યકીન થયું ને કે સુદર્શન ચક્ર, અરે આપણે તો બલિરાજાની જેવા ભક્ત થવું છે ભાઈ. આપણે આપણું બધું આપી દેવું છે. બલિરાજા પાસે ગયા હતા ભગવાન, તો આપણી પાસે આવે તો આપણે ભૂલશું નહીં. આપણે સર્વસ્વ બધું આપી દેવું છે. જેની પાસે 100 રૂપિયા હોય ને, 100 રૂપિયા હોય ને, એ 100 રૂપિયા દાનમાં આપી દે ને, કે 100 રૂપિયા તમને આપી દે ને, કે લ્યો વાપરો તમ તારે, આ તમને ભેટ, અમારાથી નહીં હચવાય 100 રૂપિયા. તો એની પાસે 100 હતા ને 100 આપી દીધા ને, એણે બલિરાજા જેવું જ કર્યું કહેવાય. સર્વસ્વ આપી દીધું કહેવાય. અને જેની પાસે કરોડો રૂપિયા હોય ને, એ ખાલી 100 રૂપિયા આપે ને, તો એણે કાંઈ ન આપ્યું કહેવાય. ફૂલ નહીં ને ફૂલની પાકડી ન આપી કહેવાય. કરોડો રૂપિયા છે, કહેવત છે ને, અભરે ભરાય છે. છતાંય એટલે આ તો એવું જ છે કે ગોવિંદ નામ વિસારોગે, જીતી બાજી હારોગે. એટલે આપણે ભગવાનનું નામ ભૂલવું નથી. અને હાથે કરીને ભગવાન ઠપકો દે, અથવા કોઈને એમ થાય કે તમારે વિચારીને તો કાંઈક આવું કરવું તું, જોકે આપણું ધ્યાન ભગવાન રાખે અને સુદર્શન ચક્ર રાખે, તો હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, ભજ રામ કૃષ્ણ ગોવિંદા, ભજ રામ કૃષ્ણ ગોવિંદા. રામ નામ લડ્ડુ, રામ નામ લડ્ડુ, ગોપાલ નામ ખીર, ગોપાલ નામ ખીર. રામ નામ લડ્ડુ, गोपाल नाम खीर। हरि को नाम मिश्री आए, हरि के नाम मिश्री आए। गोल गोल पी, गोल गोल पी। हाथ में लड्डू मुख में पान, हाथ में लड्डू मुख में पान। 12 वर्ष के वीर हनुमान, हाथ में लड्डू मुख में पान। 12 वर्ष में वीर हनुमान। भजन करत बुलावत राजा, भजन करत बुलावत राजा। अहिया नहीं आवत तज बाल समाजा, नहीं आवत तज बाल समाजा। हरि नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा। बोलिए बाल कृष्ण लाल की जय। આજે કોણ જાણે કેમ કે
ભગવાનની આ કેવા પ્રકારની કૃપા આપણી ઉપર કે આજે નકર ઘણી જગ્યાએ લાઈવ કથા હોય, સપ્તાહ કથા 7 દિવસમાં કરવી હોય તો દ્રષ્ટાંતની વાત, ઉપદેશની વાત, અને એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી, ત્રીજામાંથી ચોથી, એમ અંદરથી કથા નીકળતી જાય. અને અંદરથી કથા નીકળે એમ એમ એવી જ રીતે આપણે ઘડિયાળમાં જોવાનો ટાઈમ ન રહીએ કે હમણાં ક્યાં કથા અને લાઈવ કથા છે તો એનો ટાઈમ થાય એટલે એ તો બંધ કરી દઈએ, તો પછી બીજા માધ્યમથી મળે મોકલીએ એ વાત જુદી. પણ આજે અમને નવાઈ લાગે છે કે હવે આપણે ભગવાનની એકવાર જય બોલીએ. કે બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય, બાકે બિહારી લાલ કી જય. આપને નહીં પૂછીએ કે કાલે આપણે ક્યાં અટકા હતા, પણ ભગવાનની કૃપા એવી છે કે ઋષભદેવજી તરીકે પ્રાગટ્ય કર્યું આદિશક્તિએ, અને આદિશક્તિ એ ઋષભદેવજીને સ્વરૂપે પ્રાગટ્ય કર્યું અને એના લગ્ન થયા, એને 100 પુત્ર થયા. પછી એનો સમય આવે ને, એમ તમારો અમારો બધાનો સમય આવે જ. અને ભગવાનનું જજમેન્ટ હોય તો આપણે બધાએ માન્ય રાખવું જ પડે ને. એટલે તો આપણે અભિમાનને છોડીએ છીએ, પણ વિનંતી અને યાચના કરીએ તો ઋષભદેવજીને સ્વરૂપમાં ભગવાને પ્રાગટ્ય કર્યું અને એના 100 પુત્રો હતા, એને દિવ્ય ઉપદેશ આપ્યો. અને એ ઉપદેશ આપણે રોજ એક એક ઉપદેશની વાત કરીએ તો એણે તો બહુ ઉપદેશ આપ્યો. ઋષભદેવજી પોતે ભગવાન અને 100 પુત્રને કે એણે નીચેથી ચાલુ કર્યું હતું અને ઉપર 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 પહોંચી ગયા હતા. અને એમ કીધું છે કે મૃત્યુલોકમાં મનુષ્ય શરીર એ વિષય ભોગ ભોગવવા માટે નથી આપ્યું. વિષય ભોગ ભોગવવાનું અને એનું કોઈ સંતુષ્ટિ છે જ નહીં. વિષય ભોગ તમને એમ થાય કે આજે બટેકાનું શાક બહુ ભાવે છે તો બટેકા જ નકરા ખાવા છે, બટેકા જ ખાવા છે 2-3 દી 4 દી મહિનો દી. તો રાજાએ કીધું કે મને બહુ મજા આવી હો, આજે રીંગણાનું શાક ભરેલા કર્યા. તો કાલે એ કર્યું, ભક્તોએ એ જ આપ્યું, ભક્તોએ એ જ આપ્યું. તો પછી એક દી રાજા ખીજાણા, એ કે હું રીંગણા 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 ભરેલા ભરેલા ભરેલા. તો અને પછી રાજા રીંગણા ન ખાય અને બીજું ખાવા માંડ્યા તો એનો ભાવ વધ્યો. એમ ઋષભદેવજીએ એવો બોધ આપ્યો છે કે વિષય ભોગ એની સંતુષ્ટિ થાય જ નહીં. જેમ બટેકાનું શાક દરરોજ ખાય, રીંગણાનું શાક દરરોજ ખાય તો મહિનાથી 6 મહિને વર્ષે એમાં સંતોષ થઈ જાય. પણ આ વિષય ભોગ એવી વસ્તુ છે, ભાગવતે કીધું છે, ભાગવતમાં લખ્યું છે
કે એનાથી તો સંતુષ્ટિ થતી જ નથી. અને મનુષ્ય નથી, મનુષ્ય સિવાય નહીં, આવું બધું તો કરે જ છે. મનુષ્ય સિવાયના આહાર લે, નિંદર કરે, એને ભય લાગે, અને એ મૈથુન કાર્ય કરે, વિષય ભોગ. મનુષ્ય સિવાયના જે જનાવર જંતુઓ કે માણસ નથી એવા જીવ જંતુઓ, એ બધાય આવા 4 પ્રકારના કાર્યો તો કરે જ છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુન. પણ મનુષ્ય એનું શરીર આપ્યું છે. આ વૃષભદેવજી કહે છે એના 100 પુત્રને અને આપણને બધાને, અને અમે આપને બધાને બોધ આપીએ છીએ કે મનુષ્યનું શરીર આપ્યું છે વાલા ભક્તો, તો એ વિષય ભોગ ભોગવવા માટે નહીં. તમને એમ થાય કે બહુ ભોગવી લઈ, પણ એમાં સંતુષ્ટિ નથી થતી. અને પછી આગળની કથામાં આવે જ છે, એ હતી રાજાની કથામાં, તો એને એવો ઉપદેશ આપ્યો છે કે એમાં સંતુષ્ટિ નથી. અને એ તો એમાં નવાય હું, તમે આહાર લ્યો, નિંદર કરો, ભય તમને લાગે અસર થાય, અને મૈથુન કાર્ય કરો, તો એ તો માણસ સિવાય નહીં બધાય કરે છે. એમાં માણસ તમે કરો તો એમાં નવી નિવાય શું? પણ માણસનું શરીર એટલા માટે આપ્યું છે કે તમારે ભક્તિ કરવાની, વિષય ભોગ ભોગવવાના નહીં, એમ કીધું છે. અને પરમાત્માની તપશ્ચર્યા કરવાની આ શરીરથી. જો નિત્ય ભગવાનના દર્શન કરવા જવું, એવી ટેક લેવી, ભગવાનને પાણી ઘણા તો અમે તો એક જગ્યાએ કથામાં ગયા હતા આ સાંભળવા માટે મહેમાન તરીકે, તો ત્યાં એક મહિલાઓ હતા, તો એક મહિલાએ કીધું કે અદા કોઈ નથી આવ્યા તો તમે જય શ્રી કૃષ્ણ બોલો ને. એટલે અમે કીધું જય શ્રી કૃષ્ણ બેનજી. તો એ પછી એણે પાણી પીધું. તો એ કે મારે આવી ટેવ છે કે કોકને મોઢેથી જય શ્રી કૃષ્ણ બોલાવવું અને પછી મારે જલ કે આહાર લેવો. જેમ ભગવાને કેવી ટેવ રાખી છે ખબર છે કે તુલસી પત્તા વગર, તુલસીના પાન વગર ભગવાન ભોજન સ્વીકારે જ નહીં, જળેય ન સ્વીકારે. એટલે ઘણાય તો આવી ટેવ પાડે છે. એટલે મનુષ્યનું શરીર મળ્યું છે એ એટલા માટે મળ્યું છે કે બધાયને અધિકાર આપ્યા છે ભગવાને, કે માત્ર તમારે દુનિયાનું બધુંય કામ જ કરવાનું એવું જ નથી. અલબત્ત દુનિયાનું કામ કરવાનું, બધું જ કામ કરવાનું, પણ ભગવાન એને તમારે જેમ ઓલા બેનજીનો દાખલો લીધો ને કે જય શ્રી કૃષ્ણ બોલો, તો જય શ્રી કૃષ્ણ બોલ્યા પછી જ પાણી પીધું. એમ તમે કોઈ નિયમ રાખશો, કોઈ ટેક રાખશો, અરે 5 માળા કરવાની ટેવ રાખો. તમે 7 વાગે સવારના ઉઠતા હોય તો 5 વાગે ઉઠો, પછી ટેવ પડી જાય. એટલે મનુષ્યનું શરીર આપ્યું છે એ ભગવાને મોટો ઉપકાર કર્યો છે. આંખેથી દર્શન કરવા, મંદિરે જવું, ભક્ત અભદ્ર હોય એવું કાંઈ જોવું નહીં, ભદ્ર હોય એવું જ જોવું, વિચારવું એવું જ. અને ક્યારેય જેમ ઓલો હમણાં કીધું એમ બુરા સુનો નહીં, બુરા દેખો નહીં, બુરા બોલો નહીં, આવી ગયું ભાગવત. એટલે વૃષભદેવજીએ એવું કીધું છે કે આ મોંઘા મૂલો મનુષ્ય દેહ મળે નહીં વારંવાર, ભાઈ તું ભજી લેને કીર્તાળ, એ ભાઈ તું ભજી લેને
કીર્તાળ. હવે તો કીર્તાળ ભજી લે ભાઈ, હવે તો પરોપકાર ચાલુ કરો. પછી દુર્યોધનની જેમ નહીં. દુર્યોધને એવો જવાબ દીધો તો હો કે કૃષ્ણ, આ કથામાં આવશે, અમે આપને યાદ કરાવશું કે કૃષ્ણ જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. કૃષ્ણ, મને બધી ખબર છે કે ધર્મ કોને કહેવાય પણ હું અપનાવી શકતો નથી, અને અધર્મ કોને કહેવાય એ મને ખબર છે, છતાંય હું એને છોડી શકતો નથી. આ એને ચોખ્ખું કીધું છે, કબૂલ કર્યું છે. એવી રીતે ભાઈ આ મનુષ્ય અવતાર મોંઘા મૂલો એ વૃષભદેવજી એ પ્રાગટ્ય કર્યું, આદિશક્તિનું પ્રાગટ્ય છે, ભગવાનનું પ્રાગટ્ય છે, અને એના 100 પુત્રને આવો ઉપદેશ આપ્યો છે. આ ક્યારેય તમને નહીં સાંભળવા મળે, સિવાય કે ઘરે તમે સ્પેશિયલ વક્તા તરીકે અમારા જેવા કોઈ હોય નિવૃત્ત કે બીજી કોઈ પ્રવૃત્તિમાં રસ ન હોય, અને હવે તો ઘટપણ સુધારી લેવું એવી ભાવના હોય, તો એવા તમે બોલાવો તો રોજ કથા કરે, રોજ કથા કરે, રોજ કથા કરે. અને અમને તો ભૂખ ઉગડી એમ કયો તો હાલશે હવે. અને જાગ્યા ત્યાંથી હવાર એમ માની લે તો હાલે. એટલે મનુષ્યનો જન્મ આપ્યો છે એ સત્સંગ કરવા અને હૃદય શુદ્ધિ આ ભાગવત જ કરે છે ભાઈ. ભક્તિથી જ હૃદયની શુદ્ધિ થાય છે. હો, તમે દાંતને સાફ કરવા માટે કોઈનું નામ નથી લેવું ટૂથપેસ્ટનું, પણ તમે દાંતને સાફ કરવા માટે અને ટૂથપેસ્ટ કરો છો, તો હૃદયને શુદ્ધ કરવા આ ભાગવત. ભક્તો ભાગવતને ભૂલતા નહીં ભાઈ. અમારો તો આપને આ દિવ્ય ઉપદેશ ઉમેરો કરીને કે ભાગવતને હરિનામ વિસારોગે જીતી બાજી હારોગે. એટલે ભાગવતથી તમામ પ્રકારના દુર્ગુણો નાશ પામે છે, અને એમાંય શુદ્ધ હૃદય એવા ભાવથી ભાગવતની ભક્તિ, અને એ તો જન્માંતરેણ ભવે તો પુણ્યમ એમ છે. ભાગવત એને જ મળે, બીજા કોઈને ભાગવત નથી મળતું. તો કથાથી જ બધું. અને ભગવાને તો એવું કીધું છે ઋષભદેવજી એમણે કે ભગવાન સિવાયનું બધુંય એ માયા જ છે. આ રસ્તા, પર્વત, એ બધું દેખાય છે, એ બધું ઢાંચવાનું જળ છે, એ ભ્રમ છે, અને એ માયા જ છે. ભગવાન સિવાયનું જે કાંઈ છે એ બધું માયા છે. એટલે એમાં ક્યાંય પડવું નહીં, ભગવાનમાં જ પડવું, ભગવાનમાં જ વિચારવું, ભગવાનમાં જ સંક કરવો. સૌનું કલ્યાણ કરનારા હોય તો આ માણસ પોતે, માણસ ધારે ને એનું કલ્યાણ કરી શકે. ભક્તિ કરીને પોતે ભક્ત બની શકે, બીજાને ભક્તિ કરાવી અને એને ભક્ત બનાવી શકે. એક ભક્ત બીજો ભક્ત બનાવી શકે, એ કેટલું મહત્વનું કહેવાય. ગુરુ એ તો ભગવાનને બતાવી શકે કે દેખ લો એ ભગવાન, એટલી કૃપા કરી શકે. પણ ભક્ત તો ભક્ત બનાવી શકે. પારસમણી તો લોઢાને સોનું બનાવી શકે, પણ લોઢાને પારસમણી કે એવો કોઈ મણી છે કે પારસમણી બનાવી શકે?
નથી. પણ આ ભક્તો એને જ ભગવાને ભક્ત વત્સલ કીધા છે ને, અમથા કીધા. ભગવાન ભક્તોનું કલ્યાણ કરે છે અને મનુષ્યને ભક્તિ કરવાથી એવી બધી કૃપા કરે છે ભગવાન કે એ ભક્ત એક વખત એવા સક્ષમ બની જાય, કે અને હરિપ્રસાદની વાત અમે તમને 2 દિવસ પહેલાં કીધી ને, સામેથી કહેતા તોય કંઈ કથા ન કરાવતા. અને એકવાર એને વિદેશમાંથી કાગળ આવ્યો એના રિશ્તેદારનો કે હરિપ્રસાદ તમે અહીંયા કથા વાંચવા આવશો? તો એ કે હા, અહીંયા અમે કોઈ નથી કરાવતા, અમે કેટલી વાર કહી છીએ તોય. તો એ કે અમને તમે કન્સેન્ટ લેટર મોકલો કે અમારી સંમતિ છે ત્યાં આવીને કથા વાંચવાની, પછી તમને પરમિશન આપશે. એટલે એવી રીતે પરમિશન લીધી અને એકવાર હરિપ્રસાદ અને અમે 2-3 જણા ગયા પરમિશન સાથે. અને એટલે અમે ન ગયા પણ બીજા મિત્રો ગયા, જે કહેવાવાળાએ કીધું અમને કે, અને પછી તો ત્યાંથી આવ્યા પછી તો ભાઈ અમારી કેદી કરશો, અમારી કથા કેદી કરશો, અમારો કેદી વારો આવશે, આવું થઈ ગયું બોલો. એટલે આ દુનિયામાં કરનાર જ ભગવાન છે. તમારી પાસે ટાઈમ ન હોય, તમારે બીજાને કથાનું દાન કરવું જ પડે, તમારે બીજાને કથા આપવી જ પડે. કારણ કે મહિનામાં અમે કેટલી કથા કરી શકીએ? મહિનામાં 3 કે 4 બહુ તો, અને એ કેટલાક વર્ષ પછી અમને બધાય કે બુકિંગ કર્યું હોય કથાનું, એડવાન્સ લીધા હોય, અને દુનિયા તો બધું આપે છે, ભગવાને બધું મંજૂર કરે છે, જી માગો એ. તો કેટલી કથા અમે, અને જેવી રીતે માણસ ખાય કેટલું, એકવાર તો ના પાડવી જ પડે કે હવે અમારે નથી જોતું, હવે અમારે લાડુ એકેય નહીં હાલે, અરે જરાકેય નહીં હાલે. એમ વક્તા કેટલી કથા કરી શકે? અને પછી એ વક્તા એ કથા વધી જાય, ભગવાનની કૃપા વધી જાય તો, અને ડેમ છલકાઈ જાય એમ પછી તો ઉભરાઈ જાય, એટલે બીજાને આપવું જ પડે પાણી. ડેમ ઓવરફ્લો થાય એમ ભગવાનની કૃપા ઓવરફ્લો થાય કોઈ પણ કારણથી. વિદેશ કથા વાંચવા જવાથી કે આ દુનિયા તો છે એ તો એમ કે આ કથા બહુ સુંદર હો, આ કથા બહુ સરસ. તો એક માણસ એવી વાત કરે તો બધા એવી જ કરે. એક માણસ એમ કહે કે હવે એમાં કાંઈ નહીં, તો બીજા એમ જ કહે કે એમાં કાંઈ નહીં. એટલે અમારે બહુ ધ્યાન રાખવું પડે. આમ તો ભગવાન જ બધું ધ્યાન રાખતા હોય અમારું, પણ વર્તનમાંય ધ્યાન રાખવું પડે, વાણીમાંય ધ્યાન રાખવું પડે, અને બધી રીતે ધ્યાન રાખવું પડે. પણ મનુષ્ય બધું જ કરી શકે, બીજા કોઈ જીવ બધુંય ન કરી શકે. લ્યો એને તમે કહેલા શ્લોક બોલતો, કૂતરાને કહો તો એ બોલે? ન બોલે. કૂતરાને તમે અહીંયા આવે તો બેસવા દેશો? નહીં બેસવા દઈ, કારણ કે એને બહુ સમજણ નથી. એ તો પગ ઊંચો કરી અને સીધું કરે ત્યાં, એને એવી સમજણ ન હોય કે અહીંયા ન કરાય. અને તમે બધા કથા સાંભળવાવાળા લાગી હોય તોય તમે નથી જતા, અને કથાને વિરામ થાય ત્યારે જાઓ છો. તો આટલો બધો ભક્તિભાવ છે એવું બીજામાં હોય? આપણે મનુષ્ય છીએ એટલે. અને અમને એમ હોય કે કથા કરીએ. એક દિન તો વો સુનેગા. અરે વાલા ભક્તો, ભાગવતે જ આવું શીખવાડ્યું છે, ભાગવતમાં જ આવશે. ગોપીઓએ કીધું છે કે તમે પ્રગટ થાવ અને તમે અમારું કરો, તમે અમારું કલ્યાણ કરો. તો અને તમે જાઓ ક્યાં અમારાથી રિસાઈને, એવું બધુંય કીધું છે. અને રુક્ષ્મણીજીનો પત્ર 7 શ્લોકનો હતો, એમાંય કીધું છે કે આ જન્મમાં તમે નહીં સ્વીકારો મને તો આવતા જન્મ,
તો એના પછીનો જન્મ, તો એના પછીનો જન્મ, આમ જન્મ જન્મ સુધી તમે જ્યાં સુધી નહીં સ્વીકારો ત્યાં સુધી હે પ્રભુ અમે તમારી ભક્તિ કરશું. તો આપણે અધિકાર તો આપ્યો જ છે ને, ભાગવત જ શીખવું છે આપણને, કે ભાગવત એણે જ બોધ આપ્યો છે કે આપણે ભક્તો તો છીએ જ, અને આપણી અધીરાય છે કે કાંઈક સારું કરી દો, કાંઈક સારું કરી દો, કાંઈક સારું કરી દો, કાંઈક સારું કરી દો, અને નહીં કરો તો કાલે, કાલે નહીં તો પરમદી, પરમદી નહીં તો વરસદી પછી, ક્યાંક એમ એમ તમારે અમારી ભક્તિ વધશે અને તમને દયા આવશે. તમે દયાના સાગર તો છો જ, તો તમને દયા આવશે. તો તમે અમારે જોઈ છે એના કરતાં તમે અનેક ગણું સારું. સુદામાને તમે બંગલા બનાવી દીધા ને તમારા જેવા જ, એના પાડોશી નહીં બનાવી દીધા. એ કથા આપણે પછી તમને કહેવાના છીએ. તો હજી તો તમને ઘણી કથા કહેવાના, પણ આ તો ભગવાનની વાત, એનો કાંઈ છેડો જ નથી આવતો. આ તો ભાગવત, એની કૃપાની તો કંઈ અંત જ ન આવે, એની કૃપાને તો કંઈ પામી જ ન હગે. એટલે આપણી તો એમ છે કે મનુષ્યનો અવતાર મોંઘા મૂલો છે ભાઈ, એ વારંવાર નહીં. અને કેટલાક સંતોએ કીધું છે, કેટલાક કોઈને ખબર છે કેટલા લાખ જન્મ લેવા પડે પછી મનુષ્ય અવતાર આવે? એવું સાંભળ્યું છે તમે? તો કેટલા લાખ? 84 લાખ. હા, એવો આંકડો આવ્યો જ છે કે 84 લાખ જન્મ લેવા પડે. પણ જો કે પછી પ્રભુની કૃપા થાય, પ્રભુ રાજી થાય તો પોતાનામાંય સમાવી લે, એવું ધામ આપી દે. ધ્રુવજીને આપ્યું હતું એવું, કે હજી સુધી કોઈને ન આપ્યું હોય, અને ન્યાય ગયા પછી પાછું આવવાનું જ ન રહે. જન્મ મૃત્યુના ચક્કર બંધ થઈ જાય, અપડાઉન બંધ થઈ જાય. એટલે આ તો ભાગવત છે ભાઈ. અને આ ઉપદેશ તો એટલો બધો સુંદર છે, એટલો બધો સરળ છે કે આજે એક મુદ્દા ઉપર તો આપને કહી શકાણું કે મનુષ્યનો અવતાર વારંવાર નથી મળતો ભાઈ. અને મનુષ્યનું સાચું કલ્યાણ કથાના કર્મ કરવાથી જ થાય છે. કથા સિવાયના જેટલા કર્મ કરો, ભગવાન સિવાયના જેટલા તમે વાતચીત કે વર્તન કરો ભગવાન સિવાય, તો એ બધું વ્યર્થ છે. એટલે કથાથી જ જીવન અને એનો થાક ઉતરે છે. અને આપણે દાખલો દીધો હતો ને ગાડા ખેડૂતોનો, કૂતરાનો. બિનજરૂરી જીવન અને મૃત્યુની યાત્રા દરમિયાન બિનજરૂરી રીતે તમે શ્રમ કર્યા કરો તો થાક લાગે જ. પણ એને ઉતારવાનું સાધન શું? કોઈ તમને પૂછે કે હાંજે તમે બહુ થાકી ગયા, થાકી જાય છે, રોજ એક કોથળી પીવી પડે છે. એમાંય ઘણા કહેતા હોય દારૂની. તો રોજ એક કોથળી દારૂની પીવી કેટલાની આવે? એ કે 100 રૂપિયા તો પાકા જ. તો 100 રૂપિયાની કોથળી આવે તો એના કરતાં તમે 60 રૂપિયાનું દૂધ લ્યો ને અને દૂધ પીઓ ને તો તમને સારો વિચાર આવશે, અને પછી આ બંધ થઈ જશે. આ મૂકો તમે. દારૂ પીવાથી કલ્યાણ નથી થતું. ત્યાં નવું પિક્ચર ઉતર્યું હમણાં, કોઈને નામ યાદ છે? અમારો ઈરાદો જાહેરાત કરવાનો નથી હો. હા, પણ હમણાં બહાર પડ્યું ને બધાય બહુ જોવા જાય છે. જોકે અમે જોયું છે લાલો. તો એ દિવ્ય ઉપદેશ છે કે દારૂની સંગતે ચડ્યા પછી કેવું થાય. તો મહેરબાની કરીને ભાઈ, દારૂ, જુગાર, બીડી, ઉલટા સ્ત્રી સંગ, આવું બધું ના કરો ભાઈ. એટલે ભગવાનની કૃપા કે મનુષ્યનું શરીર આપ્યું છે 84 લાખ યોની, અને પછી તો ભગવાન પાસે રસ્તો છે જ કે મનુષ્યનું શરીર આપ્યું
તમે જન્મથી મૃત્યુ સુધીમાં ક્યારેય ભગવાનનું નામ ન લીધું, ન લે એ ન જ લે. અભક્ત હોય અભક્ત જ રહે. તમે મીઠો લીમડો હોય એ કદડામાં ગંદકીવાળું પાણી ગટરનું જતું હોય એમાંય ઉગે મીઠો લીમડો, તો એ મીઠો લીમડો જ થાય. અને કડવો લીમડો ઉગે તો કડવા લીમડામાં 100 ટેન્કર ભરીને ખાંડનું પાણી નાખ્યા કરો, પીવડાવ્યા કરો, તો એ કડવો લીમડો મીઠો લીમડો થાય નહીં. આવો ઉપદેશ છે ભાઈ, કે ભગવાનનું નામ ન લે એ ન જ લે, અને લે એ મૂકે નહીં. અને મીઠા લીમડાનું હંમેશા ભલે ગંદકીમાં ઉગતો હોય પણ તમે પાણીથી સાફ કરી નહીં, એને તમે કઢીમાં કે દાળમાં નાખશો તો કેવી સરસ સુગંધ આવશે. જોકે અમે અનુભવ નથી કર્યો સુગંધ લેવાનો, પણ આ તો બધા કહેતા હોય એટલે કંઈ છે એમ. અને કડવો લીમડો છે એ નખાય એમાં ન નખાય. કડવા લીમડાની ફાંકી લેવાય. હજી બહુ ખવાઈ ગયા હોય લાડવા તો આ લીમડો કડવો કામ લાગે. પણ ગુણધર્મ છે ને ભાઈ, જન્મના સંસ્કાર. આ ધ્રુવજી, પ્રહલાદજી, એની કથાઓમાં આવું બધું આવવાનું જ છે. એટલે અંદરો અંદર ઝઘડા તકરાર થાય એવી વાણી એ ન બોલવી. કોકને એવી વાણી હોય તો એને ક્યાં એના આત્માનું કલ્યાણ કરવું છે, એને ક્યાં એના કુટુંબનું કલ્યાણ કરવું છે, એને ક્યાં પોતાનું કલ્યાણ કરવું છે. તો એ તો ગમે તેમ બોલે, એ તો ટીકા કરે, નિંદા કરે, ગાળો આપે. પણ તમારે તો ભક્તિ કરવી તો તમારે સામું તો ન કરવું. કૂતરો આપણને કરડે તો આપણે એને કરડાય ન કરડાય. તો આ ઉપદેશ છે ભાઈ. તો એમ કીધું છે કે ક્ષણિક સુખ મળે, ક્ષણિક આનંદ મળે, પણ અંદરો અંદર વેર ઝેર રાખવા નહીં. કોઈની સાથે દુશ્મની રાખવી જ નહીં. શું કામે પણ કાંઈ કારણ. અને એવડો મોટા થઈ ગયા એનું નામ નથી દેવું. નકર એમ થાય કે અદા તો જાહેરાત જ કર્યા કરે, જાહેરાત જ કર્યા કરે. એટલે એણે એમ કીધું હતું કે હું વયો જાઉં પછી તમે મારા 2 હાથ બહાર રાખજો, હથેળી ખુલ્લી, કે કાંઈ લઈ ગયો નથી. એમ કાંઈ કોઈ લઈ જવાના નથી ભાઈ, અને કાંઈ લઈને કોઈ આવ્યું નથી. બંધ મુઠ્ઠી લઈને આવ્યા છીએ અને ખુલ્લા હાથ મૂકીને જવાનું. એ બંધ ખુલ્લા હાથ મૂકીને એટલે બતાવવાના કે કાંઈ નથી લઈ જતો, જોઈ લેજો, લઈ ગયો નથી. અને બંધ મુઠ્ઠી એટલે કે હવે હું કેવા કર્મ કરીશ એ બંધ મુઠ્ઠી રહે તો સારું. એટલે આ બધા ઉપદેશ છે. વેર ઝેર રાખવું નહીં. અને કહેવત છે ને, વેરથી વેર વધે. શત્રુતા તો દૈત્ય જ રાખી શકે ભાઈ. સાધુ સંતો ભગવાનના ભક્તો એ શત્રુતા ન રાખી શકે. એ તો ઉલટાને જઈને ઘેરે જઈને માફી માગ્યા હોય. એના અભિમાન જેવું કાંઈ હોય જ નહીં. એ કહે કે અમારી ભૂલ થઈ ગઈ હોય, કાલે જરાક કથા તમે વધાર્યા તો અમારી ઉતાવળમાં કહેવાઈ ગયું. તો એ કે ના, અમારે એવું કાંઈ ન હોય, તમે તારા આનંદ કરો અદા. અને પછી વેર તો બંધ થયું. નહીંતર તો વેરથી વર વધે. આપણે હવે કથામાંય હકણા નથી રહેતા, કથામાંય કોકને બગાડે છે. હવે આવા માણસો પાસે કથા શું કામ કરવી? આવું બધું નેગેટિવ વાતો કરીએ તો પછી એને ખબર કહેવાવાળા તો એ નહીં જ હોય. અને એ નહીં કહેવાવાળા હોય પછી એને કહે જ કે અદા તો આમ કહેતા હતા તારું, તો એ કે હવે વાત એને વેર બંધાય આપણી હારે. અને એના રસ્તામાંથી નીકળીએ એના ઘર આગળથી તો બારીમાંથી પથરાનો ઘા કરે અને આપણને ટકો હોય તો ટકો તોડી નાખે અને નકર ઈજા થાય. એટલે વેરથી વેર વધે છે.
અને માફી આપવાથી ભગવાન રાજી થાય, અભિમાનનો નાશ થાય અને વેર એનો નાશ થાય. એટલે આ વૃષભદેવજી એનો ઉપદેશ છે ને એ પાચન કરવું બહુ અઘરું છે હો. એનો ઉપદેશ, એનું રટણ કરવું, એનો ઉપદેશ અમે કથામાં આખું નથી કહેતા. કારણ કે અમે કોકને આવું બધું કહેવા માંડીએ તો એ કહેવા હતા તમને બોલાવાય જ નહીં, આ કથા કરવા તમને બોલાવ્યા તો એ અમારી ભૂલ થઈ ગઈ અને ગમે એમ અમારે તો કાલથી કથામાં નથી આવવું, રિયાઈ જાય. આપણે કંઈ ભાઈ માફી માગીએ, તમે પધારો તો ખરા, તમે હશો તો કોઈક આવશે, અને જો કે ન આવે તો એ ભગવાનની કૃપા. પણ અમારે ગમે એમ કરીને મનામણા કરવા જ પડે, કારણ કે અમારે તો અભિમાન રાખી નહીં. ક્યાં જરા કંઈ જો આ આખું તપેલું ભરીને દૂધનું પડ્યું હોય, આખું તપેલું ભરીને એમાં ગરોળી ઉપરથી પડે તો ઝેરી બની જાય કે નહીં? તો આ મોંઘા મૂલો મનુષ્ય અવતાર, આ આપણા ભગવાને આપણને આંખ આપી, કાન આપ્યા, મોઢું આપ્યું, જીભ આપી અને પગ આપ્યા મંદિરે જવા માટે. અને કાયમ તમે મંદિરે જતા હોય, તમે દ્વારકા હાલીને ગયા જાઓ, પછી આ દ્વારકાધીશ કાંઈ એવા છે કે તમારા ગુડા ગાળી નાખે, તમારા ગુડા ટાળી નાખે, તમારા ગુડા બંધ કરતી હાલતા ન કરે? એ તો દયા ના કરવાવાળા છે. એટલે આ ઋષભદેવજી એમણે ઉપદેશ આપ્યો છે. એટલે તમારે જેટલું ગ્રહણ થાય, તમારે જેટલું પાચન થાય એટલો ઉપદેશ તમારે લેવાનો. પણ અમે જે વાત કરીએ છીએ એ સત્ય હકીકત કેવી એવું ભગવાને અમને, ભાગવત ભગવાને શીખવું છે. સત્યનું સ્વરૂપ જ ભાગવત છે, વાંગમય સ્વરૂપ જ ભાગવત છે. અને સત્ય હોય ને તો બધુંય હોય, સત્ય જાય તો બધુંય જાય. આ ધર્મના 4 ચરણ હોય એમાં સત્યના આધારે જ ધર્મ ટેકો છે. એ પછી અમે તમને કહેશું. અત્યારે તો આપણે હવે ભગવાનની કૃપા અને પોતાના પ્રિય સંબંધીને ભગવાનની ભક્તિનો ઉપદેશ જે આપી શકતો નથી. કોણ? ભક્ત. દાખલા તરીકે અમે પોતે, અમારા સંબંધી, અમારા ચાહકો, અમારા શુભેચ્છકો, અમારા ભક્તો, અમને ઈચ્છવાવાળા, એને અમે ભગવાનની વાત ન કરીએ કે સત્ય હકીકતનો બોધ ન આપીએ તો ભગવાન નારાજ થાય. અને પોતાના સંબંધીને મૃત્યુના ફાસલામાંથી, આ મૃત્યુ તો એનો ફાસલો છે ભાઈ, એમાંથી ન બચાવી શકે તો એ કાંઈ ઉપદેશ, ભાગવતનો ઉપદેશ આપવા લાયક ન ગણાય. જે મનુષ્ય સ્વજનથી, પિતાથી, માતાથી, ઈષ્ટદેવથી, એના પતિથી પણ જે રિસાય છે, જે રાજી નથી થતો, જે માન સન્માન નથી આપતો, એ મનુષ્ય પોતે જ ભગવાન એને સ્વીકારતા નથી. એમ ઋષભદેવજીએ ઉપદેશ આપ્યો છે. અન્ય બીજા જેટલા છે ને ભૂત એટલે સાધન, જેટલા તત્વો, એના કરતાં હવે ઋષભદેવજીએ શરૂ કર્યું ક્યાંથી ખબર છે ઉપદેશ આપવાનું? આટલું પહેલાં ભૂમિકા બાંધી અને પછી ઋષભદેવજીએ કીધું કે જેટલા સાધનો, જેટલા તત્વો એ વૃક્ષો કરતાં અત્યંત શ્રેષ્ઠ છે. વૃક્ષો કરતાં શ્રેષ્ઠ કોણ? ત્યાંથી ચાલુ કર્યું. વૃક્ષો કરતાં શ્રેષ્ઠ કોણ? આ બીજા તત્વો
વૃક્ષો સિવાયના એના સાધનો એ શ્રેષ્ઠ છે. અને એ તત્વો કરતાં ચાલતા હોય એવા શ્રેષ્ઠ છે કે જે ચાલે પગથી એ જીવ એ મનુષ્ય શ્રેષ્ઠ છે. અને ચાલનારા જીવો કરતાં જ્ઞાની પશુ શ્રેષ્ઠ છે. તો ચાલતા હોય એના કરતાં કોણ શ્રેષ્ઠ? એમાં ઉપર જવાનું હોય. હવે તમને ઘડ પડશે કે ચાલતા જીવ કરતાંય જેને જ્ઞાન છે એવા પશુ એ શ્રેષ્ઠ કહેવાય. જેમ તમે જુઓ તો ગાય માતા કહેવાય, 33 કરોડ દેવતા છે. એ ગાય પણ એટલું સમજે, એટલી બધી શ્રેષ્ઠ છે કે દરરોજ દોતા હોય એને જ દોવા દે. અને એનું વાછરું એની પાસે રાખો તો જ સરખી રીતે દોવા અને જાજુ દૂધ આપે ગાય. એવી રીતે અમે ભગવાનની કથા આપને તો જ સમજાય કે જો 1 થી 100 પાના વધારે કીધા હોય તો 10 પાના તો યાદ રહે તો બસ બહુ થઈ ગયું. અને જ્ઞાની પશુ કરતાં વધારે કોણ શ્રેષ્ઠ? તો જ્ઞાની પશુ કરતાં વધારે શ્રેષ્ઠ મનુષ્ય છે. અને મનુષ્ય કરતાં વધારે કોણ શ્રેષ્ઠ? તો ઋષભદેવજીએ કીધું મનુષ્ય કરતાં વધારે શ્રેષ્ઠ ગંધર્વ છે. અને ગંધર્વ કરતાં વધારે શ્રેષ્ઠ કોણ? તો પ્રશ્ન પૂછવાને બદલે એમણે પોતે જ બહુ ચાલુ રાખ્યો કે ગંધર્વ કરતાં વધારે શ્રેષ્ઠ કોણ? સિદ્ધ લોકો. પાછું એણે કીધું ઋષભદેવજીએ સિદ્ધ લોકો કરતાં વધારે શ્રેષ્ઠ કોણ? તો દેવો. દેવો કરતાં વધારે શ્રેષ્ઠ કોણ? દેવો કરતાં કોણ શ્રેષ્ઠ? દેવો તો ભગવાન. તો એના કરતાં વધારે શ્રેષ્ઠ કોણ? તો ઇન્દ્ર, દેવોના રાજા. અને ઇન્દ્ર કરતાં શ્રેષ્ઠ કોણ? તો બ્રહ્મા. ઇન્દ્ર તો એક ખાતું જ છે, વરસાદ વરસાવવાનું. એને સોંપ્યું છે. મેઘોના સ્વામી. તો ઇન્દ્ર કરતાં બ્રહ્મા શ્રેષ્ઠ. અને બ્રહ્મા કરતાં શ્રેષ્ઠ કોણ? હવે સોચમાં ગયા કે બ્રહ્મા કરતાં શ્રેષ્ઠ કોણ? તો એણે કીધું હું એટલે ઋષભદેવ. ઋષભદેવ એટલે જેનું પ્રાગટ્ય છું એ પોતે આદિશક્તિ, એ શ્રેષ્ઠ છે. અને બ્રહ્મા કરતાં હું શ્રેષ્ઠ છું એમ કીધું. અને મારા કરતાં શ્રેષ્ઠ કોણ? હવે બ્રહ્મા કરતાં આદિશક્તિ શ્રેષ્ઠ. આદિશક્તિ કરતાં પણ શ્રેષ્ઠ કોણ? હવે પ્રશ્ન આવ્યો અઘરો કે આદિશક્તિ એટલે હું ઋષભદેવ અને આદિશક્તિ શ્રેષ્ઠ કહેવાય. તો આદિશક્તિ કરતાં શ્રેષ્ઠ કોણ? એટલે આદિશક્તિએ પૂછ્યું કે તો મારા હું સૌથી શ્રેષ્ઠ, તો મારા કરતાં વધારે શ્રેષ્ઠ કોણ? તો મારા કરતાં વધારે શ્રેષ્ઠ મારા કરતાં વધારે શ્રેષ્ઠ બ્રાહ્મણો છે. હજી એકવાર કેવું છે અમારે કે આદિશક્તિ કરતાંય, બ્રહ્મા કરતાંય અને બધાય કરતાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે. એવો બોધ આપ્યો છે ઋષભદેવજીએ પોતાના મુખેથી. અને બ્રાહ્મણો કરતાં કોણ શ્રેષ્ઠ? તો કીધું કે ધેટ ઇઝ ધ એન્ડ, ધેર ઇઝ ધ એન્ડ. બ્રાહ્મણો કરતાં કોઈ શ્રેષ્ઠ નથી એમ કહી દીધું. આ ભગવાને પોતે કીધું. હવે આ ઉપદેશ બ્રાહ્મણોનું આટલું મહત્ત્વ ભગવાને બતાવ્યું. શું કામ બતાવ્યું?
અને બ્રાહ્મણોને શું કામ શ્રેષ્ઠ કીધા ભગવાને એ કથા હવે આપણે આ કથાને અહીંયા વિરામ આપશું અને પછી આગળની કથા આપણે કરીશું તો વધારે આનંદ થશે અને ભગવાનની કૃપા પણ વધશે. માટે હે પરમાત્મા, કલ્યાણ બધાયનું કરે, બધાયને ઉપદેશ મળે અને બધાયનું કલ્યાણ થાય એવા આપણા શુભ સંકલ્પથી. અને આપણે તો એટલે તો દિવ્ય શ્લોક સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કોઈના ભાગમાં દુઃખ ન આવવું જોઈએ. વસુધા એવ કુટુંબકમ, આખી પૃથ્વી, આખી દુનિયા, આખી વસુધા એ આખું કુટુંબ જ છે એમ માનવું. એ આ તમને અમારા કહેવા મુજબનો બોધ. પણ હવે ભગવાનની કૃપા કે આપણે કથાને વિરામ આપશું. પછી આગળની કથા કાલે કરશું એમ તો નહીં કહી શકાય, કારણ કે કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થશે. એટલે આપણે તો બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.